બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે નિરૂમા, હે શાસન દેવ દેવીઓ, હે અંબા માતાજી, અમે સૌ મહાત્માઓ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. તે માટે જગત કલ્યાણના નિમિત્તોની રક્ષા કરજો. જગત કલ્યાણના કાર્યોને નિર્વિઘ્ને નિરંતરાયપણે પૂરા થાય તે માટે સહાય કરજો. દરેક મહાત્માઓને જ્ઞાનની શ્રેણીઓ 5 આજ્ઞા પાડીને પૂર્ણ શ્રેણી સુધી પહોંચાય તે માટે કૃપા કરજો. અંતરાયો જ્ઞાનના તોડી આપજો. હે અંબા માતાજી, દાદા ભગવાનના સત્સંગમાં દાદાનું જ્ઞાન લેવાની જેને ભાવના હોય તેમના અંતરાય તોડી આપજો. તેમને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સહાય કરજો. જ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્માની જાગૃતિમાં રહેવાય, 5 આજ્ઞા સમજીને પાળતો થાય તે માટે સહાય કરજો. દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન જગતના ખૂણે ખૂણે પહોંચે, દેશ વિદેશના લોકોને, ગામે ગામના લોકોને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય, સંસારના દુઃખોથી છૂટે, મોક્ષ માર્ગની લિંક મળે એવી હે માતાજી સહાય કરજો. દાદા ભગવાનના જગત કલ્યાણના કાર્યોમાં ત્રિમંદિર ગામે ગામ થાય તે માટે અંતરાયો તોડી આપજો. ભરત ક્ષેત્રના જીવો આવું વિજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે તે માટે કૃપા કરજો. મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળી રહ્યા છે તે સૌને બ્રહ્મચર્ય પાળવામાં સહાય કરજો. કોઈ વિઘ્ન ના આવે એવી કૃપા કરજો. દાદાના જગત કલ્યાણના કાર્યમાં મહાત્માઓ દિલથી સેવા આપી શકે, કશાય રહિત સેવા આપી શકે તે માટે સહાય કરજો. સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આશીર્વાદ આપજો. હે દાદા ભગવાન, આપની આજ્ઞા પાળી અહીંના ભરત ક્ષેત્રના
તમામ ઋણાનુબંધના હિસાબ પૂરા કરી એક એક ફાઇલોના હિસાબ સંભાવે નિકાલ કરી સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત થાય. આવતો ભવ સિમંદર સ્વામીના શરણમાં પહોંચીએ. સિમંદર સ્વામીની આજ્ઞામાં રહી જગત કલ્યાણનું કાર્યમાં સેવા આપી તે ભવે મોક્ષ ગતિ પમાય તેવી કૃપા કરજો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું.